હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ। તો આજે છે ને ભાઈને પીઠી દેવાની છે, તો પીઠી આપણે સાંજે જ દઈ દીધી હતી। પછી જ આપણે દાંડિયા રસ ચાલુ કર્યા હતા। તો અહીંયા છે ને પહેલાં પીઠીનો પ્રોગ્રામ અમે કરી લીધો ને મસ્ત બધી રીલ બનાવી લીધી હતી અને અહીંયા તૈયારી બધી થઈ ગઈ છે પીઠીની। અને હવે આપણે જમીશું। તો રાતનું જમવામાં હતું છોલેનું શાક, વઘારેલા ભાત, પૂરી, મરચાં અને છાશ। તો હવે છે ને અહીંયા દાંડિયા રસ થઈ ગયા છે ને રાતે આપણે બધું પ્રોગ્રામ પૂરું થઈ ગયો અને હવે સવારે ઉઠીને આપણે પાછા રેડી થઈ ગયા છે। હવે આપણે જવાનું છે જાનમાં। તો જાન માટે રેડી થઈ ગયા। તો હવે છે ને બીજી પણ રસમ થોડી ઘણી હતી એ પણ આપણે કરી લીધી છે અને અહીંયા ભાઈ આપણા તૈયાર થાય છે। તો
અમારો પહેરવેશ જે ચારણી છે એ આપણે ભાઈ પહેરવાના છે ફેરામાં, તો એટલા માટે રેડી થાય છે. તો અહીંયા મસ્ત પાઘડી ભાઈની વરે છે. તો પૂરો વિડીયો જોજો, મસ્ત કેવી લાગે છે એ પછી તમે કમેન્ટ કરીને જરૂરથી કહેજો મને. જેટલા આપણા જે પરંપરાગત કપડાં હોય ને, પોશાક હોય ને, એ પહેરીને એ સારા લાગે ને એવા બીજા કંઈ શેરવાની સારી ના લાગે. પણ હવે બધા પહેરે છે, પણ આને તો કોઈ પહોંચે જ નહીં એવું મસ્ત લાગે. તો ભાઈ આપણે બહુ મસ્ત લાગે છે. અને પૂરો આપણે પાઘડીનો વિડીયો ઉતાર્યો છે, કેમ કે તમે પણ જોઈ શકો કે કેવી રીતે પાઘડી બાંધવામાં આવે છે. તો તમે પૂરો વિડીયો જોજો અને લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો વિડીયોને. તો અહીંયા આપણા ભાઈ મસ્ત રેડી થઈ ગયા છે અને હવે આપણે માયરે જવાનું છે. હવે આ ભાઈને કન્યાદાન લેવાશે અને ફેરા ફરવામાં આવશે અને પછી બીજી જે રસમો છે એ બધી થવાની છે. તો વિડીયો તમે પૂરો જોજો. તો ફેરા થઈ ગયા અહીંયા પૂરા અને હવે છે ને આપણે જમવા બેઠા છે. તો અહીંયા જમવામાં ખીચડીને ફરજિયાત હોય અમારે છોકરીના લગ્નમાં. અને હવે ભાઈ જશે ઉતારે જઈ અને ત્યાં છે ને ગણેશને પગે પડી અને બધાના આશીર્વાદ લેવાના હોય છે.